મહેશભાઈ, આજે આપણે ધોરણ 10 ની અંદર બહુપદી નામના ચેપ્ટરની અંદર એક નવો પોઈન્ટ, જેમ કે ભાગ પ્રવૃત્તિની રીતના આપણે અગાઉ બે દાખલા ગણેલા. સ્વાધ્યાય 2.3 ની અંદર દાખલા નંબર 1 માં કુલ 3 દાખલા છે. એમાં આપણે બે દાખલા અને આગળના લેક્ચરની અંદર આપણે ગણેલા. તો હજુ એક દાખલાની વધુ પ્રેક્ટિસ કરીએ. ચલો, દરેક બોર્ડ પર ધ્યાન આપશું અને જુઓ, આ એક તમારા માટે ભાગ પ્રવૃત્તિની રીત, જો કે ધોરણ 9 ની અંદર જે આપણે ગયા વર્ષે શીખી ગયા છીએ, તો તમને લોકોએ થોડું ધ્યાન આપશો એટલે સરસ મજાનું. આની અંદર પાછું સૂત્ર તો યાદ રાખવાના છે, જેમ કે આપણે નાના ધોરણમાં ભાગાકાર શીખતા એ પ્રયત્ન ભાગાકાર, જેમ કે ભાજ્ય બહુપદી, ભાજક બહુપદી, ભાગફળ બહુપદી અને શેષ બહુપદી એની સંજ્ઞાઓ આપેલી છે. જેમ કે આપણને કીધું નીચે આપણે તમામ બહુપદી px, અને px એટલે ભાજ્ય બહુપદી ને gx બને, એટલે gx એટલે ભાજક બહુપદી બને ભાગો, એટલે કે આનો ભાગાકાર આના વડે કરો અને જે ભાગફળ તથા શેષ મેળવો. આજે આપણે ભાજ્ય બહુપદી આપેલી છે અને ભાજક બહુપદી વડે એનો ભાગાકાર કરવાનો છે, અને જે આન્સર આવશે એ આપણને ભાગફળ અને શેષ મળશે. વિદ્યાર્થી મિત્રો, તો જુઓ, આપણે આગળના જે દાખલા ગણેલા એમાં તમને વાત કરેલી કે ભાઈ પદ છે એ જોવાનું, બહુપદી છે એમાં પહેલું પદ છે x ની 4 ઘાત છે. કેટલી ઘાત છે? x ની 4. અને પદ છે એ ક્રમશઃ ઘાત ઉતરતા ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ અથવા ચડતા ક્રમમાં હોવી. ચક્રગો અથવા ઉક્રગો. ચક્રગો એટલે શું? ચડતા ક્રમમાં ગોઠવો. ઉક્રગો ઉતરતા ક્રમમાં ગોઠવો. x ની 4 ઘાત છે, પછી જુઓ 3 ઘાત વાળું પદ છે આમ નથી, તો એડ કરવાનું 0x નો ઘન 3 ઘાત. 0 હંમેશા લખવો, 0 એડ કરવાનો. જો 0 લખતા ભૂલાઈ ગયું એડ કરી તો તમે દાખલો છે એનો આન્સર સાચો મળશે નહીં. એટલે ખાસ જે પદ ઉમેરીએ એમાં શૂન્ય આગળ લખવું જરૂરી છે. 4 ઘાત અને 3 ઘાત, 2 ઘાત વાળું પદ છે રકમમાં, 2 ઘાત વાળું પદ નથી. પછી કરશું બોલો 0x ની 2 ઘાત, પછી 1 ઘાત વાળું પદ છે, હા પ્લસ છે, -5x છે. આ ઘાત નો 1 ઘાત લો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયા. 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, અને છેલ્લે અચળ પદ આપણને રકમ આપેલી છે. એવી જ રીતના ભાજક બહુપદીની અંદર જુઓ, પદ પણ આડા છે, તો એને આપણે ક્રમમાં ગોઠવશું. તો પહેલું પદ કયું આવશે આમાં? કે 2 ઘાત વાળું, x ની 2 ઘાત. એ ખાસ ધ્યાન રાખો, માઈનસ છે તો માઈનસ ની નિશાની સહિત લખવું, -x². પછી 2 ઘાત વાળું, પછી કયું પદ આવશે? ઓકે, 1 ઘાત વાળું, 1 ઘાત વાળું પદ છે આમાં નથી ને, તો શું કરીશું? ઓકે, ઉમેરવાનું. કઈ રીતે? 0 મૂકીને એવું પદ ઘટે રહેશે કે 1 ઘાત વાળું, 2 ઘાત વાળું છે, પછી 1 ઘાત. પછી કયું પદ આવશે? 2. 2 ની આગળ કાંઈ આવે, કઈ સાઈન હોય? પ્લસ ની, બરાબર? પ્લસ ની નિશાની નિશા કઈ એની? જે પદ એની આગળની, આમાં x વર્ગ ને આગળની, આ x ની સાઈન, આ 2 ની નો કહેવાય. પાછળ હોય પાછળની સાઈન ની જોવાની, આ ધ્યાન રાખજો. આગળની સાઈન જોવાની, આગળ જે પદ આપ્યું છે આગળ
એમાં સાઈન પ્લસ છે તો માઇનસ ખાસ જોવાનું. આમ તમે આપણે દાખલા તરીકે આમ ઊભા છીએ તો આપણો ફ્રન્ટ ભાગ છે, આગળનો ભાગ છે, એ જો આપણે દેખાતું હોય, જેમ કે આપણને એને આગળની નિશાની જ દેખાય. ઓકે, હાથ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. ભાજ્ય બહુપદી હોય તો ભાજ્ય બહુપદી. જો આમાં દાખલા તરીકે એવું પણ બની શકે તો ભાજ્ય બહુપદી હોય એમાં પેલા અચળ પદ હોય, પછી એક ઘાત વાળો, બે ઘાત વાળો, ત્રણ ઘાત આમ ચડતા ક્રમમાં હોય તો આમાં પણ એવી રીતના ગોઠવવાનું. દાખલા તરીકે આમાં ઉતરતા ક્રમમાં ઘાત છે તો આમાં ઉતરતા ક્રમમાં જુઓ. અહીંયા આમ ચડતા ક્રમમાં હોય તો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવું. બેમાં ખાસ જોવાનું, ભાજ્ય બહુપદીમાં, ભાજક બહુપદીમાં ઘાત હંમેશા ઉતરતા ક્રમમાં અને ખૂટતી ઘાત હોય તો +0 કરીને લખવી. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે જો અહીંયા 3 પદ છે તો 3 પદની નીચે હું અંડરલાઈન કરીશ. 1 2 3. હવે આ પહેલું પદ જે છે x4 ઘાત, ધ્યાનથી સાંભળો. પહેલું પદ જે છે એ ઉલટાય કેટલું છે x4 ઘાત. હવે મારે x4 ઘાત મારે પગલે કેમ કરીને કરવા છે. મારી પાસે શું છે કે -mx1 છે. મારે એટલા કરવા છે. મારે શું કરવું છે બોલો? -x નો વર્ગ કરવો પડે કે નહીં? જો માઇનસ શું થઈ જાય કે પ્લસ. x ની 2 ઘાત ને x ની 2 ઘાત કેટલી થાય? x ની 4 ઘાત થાય. એટલે આપણે નાના ધોરણમાં હતા ત્યારે આપણે આ નિયમો સમજાતા બધા. ન સમજાય તો ફરી વખત ધ્યાન આપો. દાખલા તરીકે ચલ x છે, 5 ઘાત છે, 4 ઘાત છે, 11 ઘાત, 8 ઘાત છે. માની બધામાં આધાર શું છે કે સરખો. ફરી વખત x આધાર સરખો, આ બધા આધાર છે. આ x છે એને શું કહેવાય? આધાર. આધાર સરખો, બે આધારની વચ્ચે, બધા આધારની વચ્ચે ગુણાકારની નિશાની. તો આનો નિયમ શું છે? આધાર સરખા, આધારની વચ્ચે ગુણાકાર હોય તો શું થાય? ઘાતનો સરવાળો થાય. તો કે 5 ને 4 9, 9 ને 17. આ જે છે એનો નિયમ છે. એમ માઇનસ પ્લસ ગુણાકાર માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ. x ની 2 ઘાત ને x ની 2 ઘાત એટલે ગુણાકાર છે. અમે શું સમજાવને? આધાર સરખો છે, બંને આધારની વચ્ચે ગુણાકાર છે. ઘાતનો શું થાય? સરવાળો. 2 + 2 કેટલા થાય? 4. આપણે x ની 4 ઘાત લાવવી હોય તો આપણે આગળ x નો સ્ક્વેર છે તો કેટલા વડે ગુણી શકાય? એટલા આવશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું. -x પ્લસ x નો સ્ક્વેર ઇન્ટુ x નો સ્ક્વેર એટલે x ની 4 ઘાત થઈ ગઈ. હવે જુઓ આનો ગુણાકાર આ પદ છે એ આ ત્રણેય સાથે ગુણાશે. તો પેલું પદ તો ગુણાઈ ગયું. હવે કોનો વારો? 0x નો. પેલા નિશાની જોવાની, પ્લસ માઇનસ 0x આની ગુણાયેલું છે. હવે આ કાંઈ નો સમજવું ક્લિયર કરો. શું છે? 0 ગુણ્યા 1 એટલે 0. કોઈ પણ સંખ્યા સાથે શૂન્ય ગુણાય તો મૂલ્ય શું થઈ જશે? શૂન્ય. x નો 1 ઘાત, x ની 2 ઘાત એટલે x ની 3 ઘાત થશે. પછી કોનો વારો? આનો ગુણાકાર આની સાથે ને અહીંયા, આનો ગુણાકાર આની સાથે ને અહીંયા, બેનો ગુણાકાર આની સાથે એવી છે. આ ત્રણ પદ આની સાથે ગુણવાના. તો પ્લસ માઇનસ અથવા માઇનસ 2 એકા 2 x નો વર્ગ. અને બીજી વસ્તુ એ મિત્રો કે જો 4 ઘાત વાળા નીચે 4 ઘાત વાળું, 3 ઘાત વાળા નીચે 3 ઘાત વાળું પદ, 2 ઘાત વાળા નીચે 2 ઘાત, 1 ઘાત વાળા નીચે 1 ઘાત વાળું, અચળ પદની નીચે અચળ પદ ખાસ ધ્યાનમાં લેવાનું. હવે જો ભાગાકારનો નિયમ છે કે ભાઈ જે બહુપદી હોય નીચેના બહુપદીની નિશાની છે એ ચેન્જ કરી નાખી, બદલી દે. પ્લસ હોય તો માઇનસ, આ માઇનસ છે તો આ પ્લસ, આ માઇનસ છે તો આ પ્લસ. હવે આપણે કઈ નિશાનીને ધ્યાનમાં લેવાની? કે નીચે. આને ધ્યાનમાં લેવાનું નથી, મેં રાઉન્ડ કરી દીધો છે, એને ધ્યાનમાં લેવાનું નથી.
આ પ્લસ x ની 4 ઘાત આ માઈનસ વિરોધી સંખ્યાઓ તો શું થાય આપણે નાના ધોરણમાં હતા ત્યારે આવતું વ્યસ્ત અને વિરોધી સંખ્યા એટલે શું તો કે આધાર સરખો ફક્ત નિશાની અલગ અલગ હોય પ્લસ માઇનસ હોય એટલે ઉડી જાય દાખલા તરીકે હું એમ કહું કે 5 પ્લસ ને 5 માઇનસ એટલે 0 5 માં 5 0 5x માઇનસ 5 આ પ્લસ 5 એટલે માઇનસ 5 5x માં 5 એટલે 0 3y આ પ્લસ 3y આ માઇનસ 3y ને 3y આ વિરોધી કહેવાય એમાં x ની 4 ઘાત પ્લસ છે x ની 4 ઘાત માઇનસ છે એટલે હું થઈ જાય ઉડી જશે 0x ના ઘનમાં 0x નું ઘન એડ કરો શું થાય 0x નું ઘન લખું પ્લસ એ કાંઈ નહીં 0 છે અહીં 2 છે 0 માં 2 એડ કરો કેટલા થાય 2x નો વર્ગ નિશાની કઈ લખું 0 નું 2 મોટું કોણ છે તો કે 2 મોટી સંખ્યાની હંમેશા નિશાની આવે ખાસ ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્રો -5x આ પર ઉતરે હવે તમે જુઓ તો કે પહેલું પદ છે ને પહેલું પદ એ જીરા વાળું છે શૂન્ય ત્યાં સહગુણક નથી તો આપણે એના પછી ઉપર પણ ઉતારી નાખો જીરા વાળું પદ છે જીરા એના પર પણ માની લો કે 0x નો ઘન આપણે વાત કરી કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે 1000 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ દશઅબજ કરોડ નિકરોડ પદ્મ ગમે એવી સંખ્યા શૂન્ય સાથે ગુણાય એનું મૂલ્ય શૂન્ય એમ ચલ પણ ગુણાય a to z કોઈ પણ બીજી શૂન્ય સાથે ગુણાય ચલ અને અચળ પદ શૂન્ય સાથે એનું મૂલ્ય શૂન્ય થઈ જશે બરાબર આ ખરેખર આપણને દેખાતું નથી પણ અદ્રશ્ય રીતે એ શૂન્ય છે આપણે તમને આ x નો ઘન દેખાય છે 0x નો ઘન પણ મને શું દેખાય એ શૂન્ય એમ દેખાય પણ તમને નથી દેખાય તમને ઓકે સારું આ છે શૂન્ય તો હવે આપણે આ પદને ધ્યાનમાં લેશું તો આ પદ શું છે 2x નો વર્ગ 2x નો વર્ગ આપણે લાવો અને આપણી પાસે શું છે -x નો વર્ગ તો આપણે આટલા લાવવા 2x નો વર્ગ પહેલા તો નિશાની કરી દે પ્લસ ઓકે ભાઈ આપણે માઈનસ જો માઈનસ પ્લસ x વર્ગ -x વર્ગ અને માઈનસ 2 માઈનસ પ્લસ 2 ગુણ્યા x નો વર્ગ એટલે 2x વર્ગ થઈ જાય આવી ગયું પર ખાસ રકમ કરી નાખવાની એવું લાગે હવે આ ત્રણે ત્રણ પદ કોની આવી બગડે આગળ પહેલું સ્ટેપ હતું એમાં શું કર્યું આ ત્રણે ત્રણ પદ કોની આવી ગયા પહેલા પદ એટલે પહેલું સ્ટેપ બીજા આનો ત્રણેય ગુણાકાર એટલે બીજું સ્ટેપ મળશે આવી રીતે ત્રીજું અહીંયા આવે તો આ ત્રણ ત્રીજા સ્ટેપમાં મૂકવાનું ઓકે ક્લિયર સમજાઈ ગયું સરસ હવે આ આની અંદર ગણાઈ ગયા ચલો જોઈ લે માઈનસ પ્લસ x વર્ગ ગુણ્યા 2 એટલે 2x પ્લસ માઈનસ નિશાનીમાં ખાસ ધ્યાન લેવાનું 0x ગુણ્યા 2 0 એટલે કોઈ પણ સંખ્યા ગુણ્યા શું થાય 0 પ્લસ માઈનસ 2 દૂ 4 હવે આપણે આગળના સ્ટેપમાં જે નિયમ શું કહ્યો તો બોલો યાદ છે તો યસ વેરી ગુડ નિશાની ચેન્જીસ બદલી જાય પ્લસ હોય તો માઈનસ આ પ્લસ માઈનસ પ્લસ આ માઈનસ પ્લસ આ નિશાની ધ્યાનમાં લેવાની નથી કઈ નિશાની લેવાની નીચેની આ 2x વર્ગ કેવા પ્લસ આ 2x વર્ગ કેવા માઈનસ ઓપોઝિટ છે ઉડી જાય રજૂઆત -5x માં 0x ઉમેરો 0 ઉમેરો 0 અને આપણે ઉમેરી કે બાદ કરી શકાય નહીં
એટલે જે સંખ્યા હોય તે -35 છે -35 6 એ પ્લસ છે 4 એ પ્લસ છે 2 પ્લસ છે એટલે એનું સાદું શું થાય સરવાળો કરવાનો 6 + 4 કેટલા થશે તો નો કરવું તે રદ કરવાનો 6 + 4 = 10 તો આપણને અહીંયા જે ઉપરના ભાગમાં જે ભાગ પ્રવૃત્તિની રીતની અંદર આપણે દાખલો કર્યો એમાં ભાગફળ બહુપદી કોઈ કેટલી મેળવી -x² - 2 અને શેષ બહુપદી શું મેળવી શેષ બહુપદી એટલે નીચે જે જવાબ આવ્યો તે -5x + 3 શેષ એટલે હોય શેષ નહીં આપણે શ્રીફળ વધેલી શેષ એ શેષ નહીં પણ કે જે ભાજ્ય બહુપદીમાંથી ભાજક બહુપદીમાં ભાગતા એટલે જોડતા નહીં પણ ભાગાકાર કરતા જે છેલ્લે વધે એને આપણે શેષ કહીએ છીએ શું કહીએ શેષ તો આનો જવાબ છે ભાગફળ તથા શેષ બહુપદી મેળવવા નથી એ આપણે મેળવ્યું બરાબર તો અહીંયા આપણે 3 દાખલા મળ્યા તો પ્રેક્ટિસ કરજો અને વધારે પ્રેક્ટિસ કરવાથી આ દાખલાઓ તમને સાવ સરળ બની જશે તમને રાત્રે પણ પૂછે કે આ દાખલો ગણી દે તમે આરામથી ગણી શકો બરાબર તો હવે નેક્સ્ટ દાખલા નંબર 2 પહેલાના 3 દાખલા આપણે ગયા બરાબર હવે આપણે આગળના દાખલામાં શું કીધું છે જુઓ સ્વાધ્યાય જે કોઈ 3 દાખલા નંબર 1 ની અંદર 3 દાખલા હતા એ આપણે 3 ગણેલા બરાબર હવે દાખલા નંબર 2 ની અંદર શું કહેવામાં આવ્યું છે જુઓ ખાસ ધ્યાનમાં લેવાનું છે દાખલા નંબર 2 ની અંદર સૂચના શું જો સાંભળો રકમ મોટી પણ આવું કઈ છે નહીં સૂચના ઘણી મોટી છે નીચે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ એટલે પહેલી પ્રથમ બહુપદી વડે ભાગી ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં પહેલા દાખલાની રકમ જુઓ આમાં પણ 3 દાખલા આપેલા છે બરાબર તો ધ્યાનથી સાંભળો t² - 3 અંતર્ગત 2t⁴ + 3t⁴ આ રકમ આપેલી બરાબર t² - 3 2t⁴ એટલે કે ઘાત આટલી છે ચલ તરીકે મેં તમને કીધું ચલની અંદર x હોય y હોય z હોય p q r s કોઈ પણ હોય તો આમાં t આપેલો છે તો t હવે જો આપણે રકમ બરોબર સમજો નીચે આપેલ બે બહુપદી એટલે આ અલ્પવિરામનો કે આ અને બીજી અહીંથી અહીંયા સુધી
એ બે બહુપદી પૈકી બીજી બહુપદીને બીજી એટલે પ્રથમ બહુપદી વડે એટલે ભાગવાનું ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી છે એટલે હવે આ પ્રથમ બહુપદી છે એટલે આ એ બીજી બહુપદી બીજી એટલે આપણે આ બીજી બહુપદીનો અવયવ છે આ છે એનો અવયવ છે તો ચલો ચેક કરીએ ચકાસીએ ધ્યાનથી સાંભળો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોલો શું જગ્યાઓ છે તો ઘાત કયા નંબરમાં ભાજ્ય બહુપદી છે ભાજ્ય આ કયા આ ભાજ્ય છે ભાજ્ય બહુપદી ને આપણે ભાજ્ય બહુપદી છે એ શું છે જો 2t ની 4 ઘાત પછી પ્લસ 3t ની 3 ઘાત તો આમાં તમને જે ઘાત ઉતા ચક્રમાં પદ ગોઠવેલા આપી દીધા છે આપણે સારું આપણે ખાલી જોડવાનું છે કે આપણે ડિજિટલ માથાકૂટ છે -2t નો સ્ક્વેર -9t 9t -5 તમે પણ કોઈ નજર નાખો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત આનો એક ઘાત અને લાસ્ટમાં અચળ બરાબર હવે આગળમાં જો જેને આપણે ભાજ્ય બહુપદી કહીએ ભાજ્ય બહુપદીની અંદર કઈ ખૂટે લાગે છે દેખાય છે નથી દેખાતું મને દેખાય p ની 1 ઘાત વાળું પદ ઘટાઈ ગયું આ 2 ઘાત વાળું છે 1 ઘાત વાળું પદ છે નથી તો શું કરવાનું એડ કરવાનું ઉમેરો 0t અહીંયા 3 પદ છે તો 3 પદ નીચે અંતર પેલું પદ જે છે જે છે પ્લસ છે હવે આપણે 2t નો સ્ક્વેર લાવો આપણી પાસે t સ્ક્વેર છે હવે કેટલા વડે ગુણીશું લાવો t નો સ્ક્વેર ગુણ્યા 2 t નો સ્ક્વેર આ અહીંયા ગુણે એમાં 3 છે ને બગડે ગુણો દ્વારા ક્રમશઃ પેલા વાળો પછી ક્રમશઃ ગુણો આધાર આનો ગુણાકાર પ્લસ પ્લસ જ છે આ ગુણાકાર પ્લસ 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 t1 ગુણ્યા 2 એટલે આવી જાવ ચાલો તો એને પ્લસ 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 0t એ ડબલ ગુણો મોટા બોલો 2 થાય 0 થાય વેરી ગુડ 0 એ કોઈ પણ સંખ્યા પૂર્ણ એટલે 0 t આપણે ભૂલ કરી એવું નથી આપતું બોલતા ને બોલ અહીંયા 2t ની 4 ઘાત છે ને તમે કેટલી 2 2t ની 4 ઘાત છે ને 2t ની 4 ઘાત તો અહીંયા શું હવે 1 2 t ની 4 ઘાત લાગે તો કેટલા ઘાત t નો 2 ઘાત અહીંયા t ની 2 ઘાત t ની 2 ઘાત જો અહીંયા આપણી પાસે શું છે તો t નો સ્ક્વેર તો મારે આટલા લાવવા 2t ની 4 ઘાત 2t ની 4 ઘાત લાવવી તો મારે કેટલા ઘટે એટલે લખવાનું લખાનું કે 1 2 t ની 2 ઘાત ને t ની 2 ઘાત ગુણાકાર આધાર સરખા t બે ની વચ્ચે ગુણાકાર 2 ની 4 4 ઘાત અથવા એમ ન આવડે તો હજુ એક રીત છે જુઓ આ 2t ની 4 ઘાત છે એટલા લાવો આપણી પાસે છે t ની કેટલી ઘાત છે 2 ઘાત એ નીચે આ બે સમય કેવો કે ભાગાકાર કેવો કે ભાગાકારનો કેવું શું કે ભાગાકાર ભાગાકાર હોય એટલે આ શું છે નિયમ હમણાં શીખવાડ ગુણાકારનો નિયમ શીખવાડ તો બંને આધાર સરખા હોય બંને આધારની વચ્ચે ગુણાકાર હોય ઘાતનો થાય સરવાળો અહીંયા બે આધાર સરખા છે પણ શું છે આપણે કેવો સંબંધ કહેવાય સંબંધ બહુ સારો અરે એમ નહીં ગુણાકારનો ભાગાકારનો એમ પૂછ્યું તો ભાગાકારનો ઘાતની શું થાય બાદબાકી
એટલે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. આ 2 આખરી શું થાય બાદબાકી 4 માઈનસ કેટલા 2 એટલે 2t ની કેટલી ઘાત 2 એટલે 2t નો સ્ક્વેર. સમજાય આ ને ગુણાય કોનો વાળો આવે પ્લસ 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 એટલે પ્લસ 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 t વર્ગ 2t નો સ્ક્વેર એટલે 2t ની 4 ઘાત. હવે બીજા પદનો વાળો આવે 10 પ્લસ પ્લસ 0 એટલે 2 ગુણાય 0 ની 3 ઘાત એટલે 1 ઘાત 2 ઘાત 3 ઘાત થાય. ઓકે માઈનસ પ્લસ એટલે માઈનસ 3 2 6 t નો સ્ક્વેર નિશાની ચેન્જ બદલી જા પ્લસ છે તો માઈનસ અહીંયા પણ પ્લસ છે તો માઈનસ અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ. હાલો ઠીક છે 2 ની 4 ઘાત પ્લસ છે 2 ની 4 ઘાત માઈનસ છે. વિરોધી સંખ્યા ઉડી જાય 3t નો ઘન માં 0 નાખો તો 3t ની 3 ઘાત જ રહેશે. કેવા તો કે મોટા આંકડાની નિશાની મોટો આંકડો કોણ 3. આગળની સાદુરૂપ આપો ચલો 6t નો 2 ઘાત ઈ પ્લસ છે 2t ની 2 ઘાત ઈ માઈનસ છે. એ પ્લસ એક માઈનસ એટલે શું છે બાદબાકી. મોટામાં નાનું છે 6 માં 2 કેટલા વધે 4 4t ની 2 ઘાત કેવા પ્લસ કે માઈનસ. મોટા આંકડાની નિશાની જુઓ મોટો કોણ છે તો પ્લસ માઈનસ 9t. અહીંયા જેમ આપણે ઉપર બતાવ્યું એમ ક્રમશઃ બીજા સ્ટેપમાં એવું જ કરવાનું. બીજા સ્ટેપમાં જે પેલું સ્ટેપ લખી નાખવું શું છે 3t ની 3 ઘાત ગુણ્યા 3t ની 3 ઘાત. આપણી પાસે શું છે t નો સ્ક્વેર છે ને હું ને નિયમ છેદમાં હોય એટલે આપણે કેવો કે નિયમ આધા સરખા છે આગા છે હું ને ઘાતની બાદબાકી થાય એટલે શું આવશે 3 4 3 માં 2 જશે એટલે 3t ની 1 ઘાત 1 ઘાત 3 તો ચાલે. કેવી નિશાની તો પ્લસ 3t. હવે જોઈ લો એક નજર કરી 3t નો વર્ગ થાય શું ગુણાકાર કરી નાખો એટલે આપણે બંધ કરી આપણે એટલે આપણે ખોટા નથી 3 એકા 3 t ની 1 ઘાત t ની 2 ઘાત t ની 3 ઘાત આવી ગયું. આ 3 ને આને ગુણો પેલું તો ગુણાઈ ગયું. કોનો વાળો આવે બીજો પ્લસ 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 0 ની ગુણ્યા 3t એટલે 0t નો સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા 3t એટલે 3 તેરી 9t. નિશાની ચેન્જ બદલી જા પ્લસ તો માઈનસ માઈનસ તો પ્લસ આ ઉડી જશે વિરોધી સંખ્યા 4t ની 2 ઘાત 0 પર બાદ થાય ને તો ઉડી જશે. આ કેવા છે માઈનસ 9t ના પ્લસ 9t વિરોધી સંખ્યા ઉડી જાય એટલે શું લખશે 0 થી વધશે પ્લસ નો પ્લસ માઈનસ નો માઈનસ જે લખવું 0 ને આપણે ગમે નિશાની લખવું ગમે સાથે માઈનસ લખવું ગમે સાથે પ્લસ પ્લસ. કોનો વારો ચાલો તો 12 ક્રમશઃ પર ઉતારતા જવાનું. અત્યારે ઉપર મળ્યું છે 4 એવું લખી નાખવાનું. પહેલા મેં કીધું પહેલા સ્ટેપમાં પેલું પર ઉતારે બીજા સ્ટેપમાં પેલું પર ઉતારે ત્રીજા સ્ટેપમાં પેલું પર ઉતારે જે છે તે જેવો તે પ્લસ. હવે આપણે 4t નો સ્ક્વેર છે અને આપણે આના વડે ભાગાકાર કરીએ એટલે 38 ની એવું t સ્ક્વેર નિયમ મુજબ ભાગાકાર હોય હાથની માત્રા તો છે ને યસ યસ વેરી ગુડ. આ 2 ઘાત છે એમાંથી આ 2 જાય તેમાં 2 જાય 0 t ની 0 ઘાત એટલે આપણે નાના ધોરણમાં હતા ત્યાં આવું x ની 0 ઘાત એટલે a ની 0 ઘાત એટલે abcd માં a to z 0 ઘાત ગમે માં ચલની 0 ઘાત એટલે એનું 1 થાય તો 4 અને આની કિંમત 1 એટલે 4 આપણે 4 લીધું ખાલી 4 આનો ગુણાકાર કરો ચલો t ની 2 ઘાત અને ગુણ્યા 4 એટલે કેટલા છે 4t ની સ્ક્વેર થયો
એવી જ રીતનો આમાં જે આપણે નિયમ હતો એ પ્રમાણે આ 3 નો આનો હવે ગુણાકાર કરવાનો. પહેલા એ થઈ ગયું, બીજા એ પ્લસ 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 0t ગુણ્યા 4 એટલે 0t 4 એ 0 ગુણ્યા તો 0 માઈનસ પ્લસ તો માઈનસ 3 ચોક એટલે 12 ગુણાકાર થઈ ગયો. હવે શું કરવાનું? યાદ છે કોઈ ખ્યાલ છે? શું? યસ, વેરી ગુડ. નિશા નીચે જે બદલી જાય પ્લસ હોય તો માઈનસ, અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ, અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ. આ અલગ થઈ જાય કારણ કે નિયમની સંખ્યા છે. અહીંયા નિયમની સંખ્યા, અહીંયા નિયમની સંખ્યા. વાહ, માઈનસ 12 પ્લસ 12. હવે આ જો એક વસ્તુ સમજી લો કે ભાગફળ અને આ શેષ શૂન્ય આવી જાય. શેષ શૂન્ય જ્યારે આવે ત્યારે સમજવું કે જ્યારે આપણે કહીએ ભાગી ચકાસો પ્રથમ બહુપદી એટલે કે પ્રથમ એટલે આપણે પેલી અલ્પવિરામ પહેલા પ્રથમ બહુપદી એ બીજી બહુપદી એટલે કે આપણી આ બીજી બહુપદી એટલે આ બીજી બહુપદીનો અવયવ છે. આ છે ને યાનો અવયવ છે. આમાં આવતો હોય પણ આપણને દેખાય નહીં, અદ્રશ્ય હોય. આમાં આનો અવયવ હોય જેમ કે આપણે ખબર ને અવયવના આપણે x ની અવયવ 4x + 4 આનો અવયવ પાડો લાવવા છે x + 2 x + 2. આ છે ને આ બેના અવયવ પણ આપણને દેખાય નહીં. આપણે આમ જુદા કરીએ તો અવયવ પાડીએ ત્યારે આપણને ઓહો આ અવયવ હતો એમ આમાંથી આ અવયવ નીકળતો એટલે એમ કહી શકાય કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે. ઓકે, સમજાઈ ગયું? આ જે દાખલાની અંદર જો એના પછી દાખલાની અંદર આવું જ કંઈક આપેલું છે તો એ તમારે લેસનની અંદર કરવાનું છે. 2 દાખલા લેસનમાં આપું છું. ચલો દાખલા 2 લેસનમાં આપું છું. દાખલા નંબર હોમવર્કની અંદર નો થાય તો ગણાવીશ 100%, પણ આ દાખલા જેવો જ છે અને ધ્યાન લેવાનું રાખવાનું. ભાગ ઉતરતા ક્રમમાં બેમાં જોઈ લેવાનું, ભાજ્યમાં અને ભાજક બહુપદીની અંદર. ઓકે, તો દાખલાનું સ્વાધ્યાય 3 દાખલા નંબર 2 નો બીજો અને ત્રીજો અને કેટલામો બીજો અને ત્રીજો તેનો એટલે પાપું એટલે શું? પાઠ્યપુસ્તક. ઓકે, તો આની અંદર ખાસ ધ્યાનમાં લેવાનું કે ઘાત ઉતારતા ક્રમમાં છે ભાજ્ય બહુપદીમાં નો હોય તો 0 એડ કરવાનો. ઓકે, તો નેક્સ્ટ 2 દાખલા છે એ તમારે જાતે કરવાના છે. પાઠ્યપુસ્તકના હોમવર્કની અંદર આપું છું. HW માં પહેલા તમારે નોટબુકમાં કરવાના, જવાબ આવી જાય એટલે પાકા ચોપડામાં લખી નાખવાના. તો અત્યારે સુધી રાખીએ. અસ્તુ.